તુજી અલ્યા હું જતો તું ગમો જતા રે ઓ આ જબ્બો ફાટી ગયું છે હવે એક ના એક પેર પેર જ કરું છું લ્યા એટલા તમે જબ્બો નવો લઈ લેતા હો તો આ સિલાવા જઉં છું યાર ફાટેલું હજાર વગર નવો સિલાઈ દો અલ્યા કહું તો શું કે સિલાવા જઉં છું ગમો સિલાવા નથી એમ કે ઓ એક જબ્બો સિલાઈ દો કે એટલે હું છે એક ના એક પહેરાય ના બરોબર એટલે શું જ્યાં તમે હું મજૂર ખોલવા જોતી યાર ગામમાં મજૂર મફળે કઢાવી મગફળીઓ કાઢવાનું નહીં ઘઉં વાઢવાના છે ઘઉં માટે મજૂર ખોલું કેટલો કર્યો મજૂર એક મજૂર મળે નહીં વારોનો મજૂર ખોલું છું આ બપોરના 12 વાગી ગયા એવું છે તાણ અત્યારે પાછી મજૂરોની પાછી મજૂરી વધી જઈશ પાછી તાણ મજૂરી વધી જશે એ કંટાળો છે જેમાં આમ છો દોસ્તાર રખડીને આવ્યો અમે કંટાળીને ઘેર જઉં છું હા જો અને તમે મજૂરી આવતા હો તો પછી તમને પૈસા આલો આ તો નહીં મેળાવો બટલા ના યાર મજૂરી આપવી પડે પૈસા કાલે આવું આજ તો નહીં મેળાવે છે એમ કે આજે મારે જવાનું છે થોડું બહાર ના આવજો હું તમને પૈસા પહેલા આલી દઈશું પૈસા પહેલા આવે પણ આપણે 500 રૂપિયા મજૂરી જોશે ભાઈ અને વળી આપણા ગામમાં તો 400 રૂપિયા મજૂરી સાથે 500 રૂપિયા ના લેવા તમે આ તો પોપટલાલ અમે મજૂરી કરીએ એવા માણસો નહીં લ્યા અમે તો ખાતા પીતા માણસો છીએ આ તો તમારા મૂઢો જઈને મજૂરિયા બંધ કીધું છે લ્યા અને એ 500 રૂપિયા મજૂરી આલવી હોય ને તો વાત કરો નક બાકી રવાજો આપણે આ હેડ્યા અરે શત્રુજી બરાબર હાલ લેશે પૈસા હાલ ખબર નોકરી ના હોય એ તો વાત કરો પાછા 500 રૂપિયા માગે છે 400 રૂપિયા લેવાનું વાત કરતા નહીં 500 રૂપિયા લેવાનું હું વિચાર કરો છો હા પૈસા તો હું આટલી મજૂર નહીં મળતો શું કરી તને પૈસા તમને આલવા જ પડે હા તો હું તો કોક વખત મજૂરી કરીએ તો મશીન જેવી મજૂરી હોય લે આપણો તને મજૂરીમાં આલવા પડે 500 રૂપિયા છે હા એડવાન્સ પૈસા લેજો એડવાન્સ આપણે શું શકે પૈસા પહેલા વધારે હોય તો લાવો અને આવી જજો પાછો કે યાર રમવા કરતા મને હું વળી તમને શું ખોલ્યું ખોલવાની જરૂર નહીં લે ખોલવાની જરૂર નહીં અને હું છે કે ખાવું પીવું બધું પાછું હો બધું ગોટ બંધ કીધું તમને પહેલા એ તો તમારે ટિફિન લઈને ઉગળો ઘેર છે તો તો ભાઈ રવાજો તાણી વળી આવો મળી જા બસ શું કે ચિંતા કરો લ્યો હા અને એમાં પાછા હું છે કે મકાઈના અને બાજરીના રોટલા આપણે ખાતા નહીં ગવાના તમારે ઘઉંના ખાવા હોય તો મકાઈ ના ખાવ જેના ખાવા એના ખવડાય બસ હા એમ તાર ટેકમાં બોલતા હો તો યાર લાવો 500 રૂપિયા લાવો પોપટલાલ યાર નહીં જેવો જાવ મળે કોઈ ખમચી પાલટી છે વધારે આવી ગયા જેમ કે આ તો હાલું મને ઘણું આ તો ખરેખર છે સતુરજી હતા જ તમારે બીજા પૈસા પાછા આલ્યા લે નકા હમણાં તમે તો હાલ ઘેર દઈને તો રોવો જ લે ના ખરેખર વાત સાચી છે આ તો વધારે પૈસા આવી ગયા હતા તાણી લેડો સવારે આવી જાવ 8 વાગે બરોબર હા હા દાચેડું તો લાઈન નાખજો કકરાઈ મેલા દાચેલો તો હા લેડો એ હાર ખરેખર મજૂરી આવે છું પણ 25 જો મોડી નાખું ને તાનું મેળાવે એવું છે સતુરજી અલ્યા ભાઈબંધ હોય છે હા હોય શાંતિ બસ હવે ઉભરેજો મારો માથા આવ્યો છે દાડો તો આવ્યો છે કે માથા તું એવું ખરું છે ભાઈબંધ મજૂરી આવ્યો છું મજૂરી આવ્યો છે ખરેખર આપણે તો મજૂરી કરી કરી મરી ગયા લ્યા તાનું શું કેવું હું એ ગામમાં જતો હતો કેમ આ જબ્બો સિલાવા એક ના એક કેટલું પહેરું લ્યા હું એટલે પૈસા આયા છે એટલે પછી પૈસા તો નહીં આયા ઓહો પૈસા આયા 500 આયા છે 500 આવ્યા છે એક એટલે જગ્યાએ. લઈને ઉપડ્યા છે મજૂરી જવાન છે લ્યા મારે હવારોનો આવ્યો પણ સાયન પાઈ હા, કે પૈસા નહીં હાલતા કાલનો આવું છું અને આજ કાલ નહીં આપવું એવું છે પૈસા નહીં હાલતા અલ્યા એક જગ્યાએ પોપટલાલમાં ભેગા થયા તું હું બદલા ઓહો કાલે કાલે વળી કેમ ભેગું છું તું ત્યાં અલ્યા એઓના ઘઉં વાઢવા આવ્યા છે કે ઘઉં વઢાવા કાલે હું જવાનો છું એવું તો મને તો પહેલા પૈસા 500 રૂપિયા મજૂરી આલી જ છે ખાવું પીવું બધું ઈવોનું દાણા 500 રૂપિયા હવ મારો એ ઓળના પાડી જાય અલ્યા મજૂરની જરૂર છે હમણાં ચોક જા હ જવું હોય તો જા ભેગો થતાય પહેલા પૈસા આવે હવે પહેલા પૈસા લેટ પણ તું હેડ તું કેમ હું લાવ્યો છું એમ કહેજે એવું છે હં હું લાવ્યો છું કે તારા બીજા મજૂરની જરૂર એટલે હેડકી પણ મારા સિલાવાનું છે તું એ તો જઈ પછી કે આપણે અલ્યા જરૂરત છે તું જઈ યાર એટલે ઈથી પૈસા લઈને જઈએ કે આપણે બે પણ હું તો ઈથી આવ્યો પોપટલાલના ઘેર બાજુ થઈને જ આવ્યો પણ તું જતાય અને હું ગમો થઈને આવું તું ભેગો આ લે પૈસા પહેલા આપી દે કે મને કે સતુરીજી મોકલ્યો છે, ખાલી મારું નામ લેજે ખાલી બરોબર હાલ દે હેગા હા અરે હાલ દે હા ને વધારે હાલ છે
એવું હા બહુ વધારે છે કાઢી લેવાના. હું તો વધારે આવ્યા હતા, હું તો ગણીને પાછા આલ્યા 500 જ રાખ્યા લ્યા. એ તો તું વાલે ન કે હોય તો ના મળે. એ તારા જેમ કરો એમ કરજે, પણ હિંમતની જરૂર છે. હું હાલ જાઉં. હવે જે હાલ જા. હા એ તો ફેરકી કરાવે છે. એ તો તું હાલ આ પોપટલાલના ઘેરની પાછું આવી કે એટલી ગળા તો ખાલી 10-15 મિનિટ થા હાલે, બાદ 15 મિનિટમાં હારે કોઈ થોડુંક પેલું કરશે. જઈએ જા. હું જી આવું તાન. હા પૈસા લઈને પછી જે હું આ મુકતા હું સિલાવા જબ્બો. હા અરે એક તો આ ઢોરે પાયો નહીં ને કૂતરાય તો શું જતો રહે છે. ડોહી એક તો મારે તો જતી રહી હે, પણ શું કરવાનું, ઢોરે તો રહેવા છે. આ બપોરના વાર 1-2 વાગી જવા આવ્યા પણ ઢોર પાયો નહીં. પીવો પાણી તમે કંટાળે સમજે. અને પાછું મહારાષ્ટ્રનું પાણી નહીં ભાવે પાછું. કેમ કે ડોહી વાન રોજ પાણી પાછી ગયો એ ચારે પાછું મને ઓળખતો નહીં પાછો. ના પીવો તો કોઈ ના. એકલું બોલ્યા વગર ઘેર રહેતું હોય તો ઘેર રહેતું હોય મારું તો છે અર્જનજી. લાવ હેડો 500 રૂપિયા લાવ. અને હેના 500 રૂપિયા મજૂરી ના મજૂરી ના એમ કર. ઓવા અને કહે છે ને મજૂરી આવે છે મારે એટલે આયા નહીં આપવાનું છે કાલે. મજૂરી આવવાનું એમ કર. ઓવા સતુરજી ને કીધું છે કે મજૂરી આપવાનું છે 500 રૂપિયા લેવા કાઢ્યો છે. લાવ હેડો. એવું છે એમ કર. ઓ એ ઉભા રહો તમે. લાવ. પાછું મને ભરાતું નહીં અર્જનજી, તમે ગણજો પૈસા હો કે. હા તમે તમારે છે ગણીને પછી મને પાછા હાલો. એ કેટલી મોટો છે એ મને તો ખબર નહીં. એટલે 500 લેવાના છે કે એ મને 500 જ લેજો તમે. હા લ્યો થઈ જાય એમ કે. લ્યો 2 નોટો આવી ગયા. 2 નોટો આવીશું હા થઈ ગયા. તો એ કેટલી 100 નોટો લીધી 5 લીધી. ના 500 લીધા છે. 500 લીધા એમ કે. હા કાલે હું આવી ગયો સાપીને. સારું કાલે આવી જજો તમે. અને કેદાળી છે વાઢવાના છે કે હે નથી વાઢવાના. અરે ભલામણ તમને યાર શું કામ કરે કદી જ્યાં નહીં કોઈ ઘઉં વાઢવા મને લાગે તમને આવડતું ના હોય એવું લાગે છે. પૈસા ખોટા આપી દીધા તમને તો મને. ના આવડે તો દાંતેડા છે વાઢતો. ઘઉં વઢાઈ દાંતેડા છે. હા એ એટલે કેવામાં લોસા પડી ગયા તમારા. ઓહો. હાર દાચડો લોસી કે દાંતેડો હમણાં જ કકરાયા છે જોઈને વાઢવું પડે પાછું. હાર ન ઘેર થી લેતા હોય એમ. ઓવર ના કે તમે વાળી ઓગળી કાપી નાખો ને પાછા કે નવો દાંતેડો આલે મને ઓગળી કાપી નાખો. હાર હેડો 500 લીધા છો. ઓમ આવડત છે ઘઉં વાઢતા. ઓવા ઓહો પાછું. ઓમ નોમાં વાઢવાના એક ઓ ઈ નહીં એટલે વાઢવાના. એવું તો હું જબર વાઢું. ચતુરજીને જ નક વાઢેલા છે મેં જોયેલા છે એવા વાઢતા પણ તમને કદી ભાલા નહીં. એટલે એ તો અમે ભાઈબંધ બે હંગાથી જ જતા ઘઉં વાઢવા. એવું છે ઓમ કે? નોમાં વાઢવાના. એ હાડતા ની એમ જ વાઢવાના. હાર હેડો કાલે હું આવી ગયો હેડો. હાડ. મેળાઈ ગયો છે 1 2 3 4 5 6 700 રૂપિયા લીધા છે ને 500 કીધા છે. 200 રૂપિયા તો કરી નાખ્યું છે. કાલની વાત કાલે હું જઉં પેલા ભાઈબંધ કને પૈસા લઈને આવ્યો છું. સમજૂતી દાંતેડો લઈ ગયા છે. પાછું આલીને મને લાગે ભૂલી નહીં ગયા. ભૂલી જાવ એવું લાગે છે. યાદ કરાવવું પડે મારે કેવું પડે આમ એમ. કે હું તાંડ પાછું યાદ આવ્યા પાછું. અલા શંભુજી ઓ શંભુજી છો બાર આને હરો તન પોપટલાલ કેમ આવ્યા છો? તો ઘરમાં શું કરે છે? આ કોમ ચાલુ થઈ ગઈ કારીગરો પાસે નતું. કોમ ચાલુ છે એમ કે ઓહો દરવાજા તો સારા નખાયા છે. તો બધું સારું જ નખાય પૈસા હારા આવે તો બધું સારું થાય. એ વાત સાચી તમારી. શું હતું જે? હું દાંતેડું લેવા આવ્યો તો તમને પેલું મહિનો પહેલા આલી તું ને ઓહો ઓહો એ તો દાંતેડું પાછું આવી જ નહીં એવું લાગે છે. બે દાંતરું તો જીગાલ હું સાંભળી આલી છે ને જીગા ના આલી છે તાણે તને જીગાઈ મને છે ના કીધું તને એ તો જીગાન ખબર કે હું જીગાન કહેવું પડે કે હું દાંતરું આવી છે ભૂજી. ખેતરમાં ડાયરેક્ટ તો નહીં લઈને જો વાટવા એ તો મને ખબર એમ. હિંમત કરેલું લાગે તો જીગાને ખબર હતો. શું કરવું તમારે? હું મારો મજૂર કર્યો તો પેલા અર્જનજી ને શત્રુજી મજૂર કર્યો. ઓહો તો ઘઉં વઢાઈ ગયા પોપટલાલ. કેમ એમ વાત કરો છો? તારી બે માણસો ઘઉં વઢી તમારે અરે મેં પેલા પૈસા આલ્યા છે ને શેમ ઘઉં ના વાટ. ખેતરમાં વાટતા હું જોઈ આવો હમણાં. મને તો કહેતા હતા કે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય તમારે જોવાય નહીં આવવું પડે ને પૈસા પહેલા આલો ને મેં તો પહેલા પૈસા આલી દીધા યાર. એ વાઢે ઘઉં કજી શેમ નહીં વાટ? ખેતરમાં જોયા પેલા વાઢ્યા કે આવતો હતો
દોયડો કરીએ રા એમ કે મારો એ તમને મને ખબર દોયડો કરે ઘઉં વાઢવા ગયા છે માણસો તો કમ્પ્લીટ દેખાતા હતા એટલે તારા કમ્પ્લીટ જ છે હા કમ્પ્લીટ જ છે હમણાં ખબર પડે હે વાઢ્યા આવ્યું તો એવું છે ખેતર વાજ્યા થયો ખરેખર પોપટલાલનો બરોબર વેટો કરી ગયા છો ખબર નહીં પોપટલાલને અત્યારે મળ્યા હતા અમુક પોપટલાલને કીધામ થાક્યો પણ શું હોકલી થઈ છે તોય વળી વળીની વન લાલચમાં આવી જઈ હતી હાર ધોતા ને જીગાને કહેજો કે દાચુલું આલ્યું તું કે નતું આલ્યું એ હારું તો હું જીગાને કહું છું સારું જો અરે આ સમજુ શું ખબર પડશે એ તો માણસો કમ્પ્લીટ આવશે રેડી માણસો છે પૈસા લીધા છે સમ ના આવું સમજુ કોઈ ના ખબર પડે તો આવી જા હારો થાકી ગયો છું પેટ બદલાયમાં સીધો ખેતર હેડીને આવ્યો છે ડીઝલ થઈ રહ્યું છે મારા કાકાને કહેવું પડે આગળવાળા ખેતરના હેળેલા પૈસા આવી ચાલો ડીઝલ બીઝલ લેતા આવીએ તા ડીઝલ થઈ રહ્યું છે ભાઈ અરે જીગા શું કરો છો તું કોઈ ને આવીને આ પેલો ખેતર હેડીને હેરી ના આવે આવીને એમ કે હા પૈસા પૈસા આલી દીધા કે અને બાકીમાં હેરી ના આવે પૈસા એ તો બાકી રાખે પહેલાંવાળા પૈસા જો છે પેલા 1300 રૂપિયા અરે 1300 રૂપિયા તો હું આલું પણ તું આ ટ્રેક્ટર ઓના હપ્તા બાકી જ બાંધા છે તું બાકીમાં ધંધો કરી ના ચાલે જીગા પાછું બાકીમાં કાકા તું જોન જો બાકીમાં હેરી હેરી ના આવે ને પછી ટ્રેક્ટર જતી રહે તો ભલા મને આપણો ગામમાં આબરૂ જતી રહી બાકીમાં ધંધો નહીં કર્યો ભાઈ ઓવા પાછું તું કાકા બાકીમાં ધંધો ના કરતો હું એ તો બે દિવસમાં આવી જાય પૈસા એવું છે એમ કે હા નકર બાકી વાળું કામ કરતો જ નહીં પેલા વાળા પૈસા 1300 રૂપિયા આવી જાય બે દાડા પૈસા હા તો મેં તો મજૂરો ના આલ્યા પૈસા તો મજૂરો ના લે કેટલા આલે આપણે પેલા ઘઉં નતા વાઢવાના હા 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 પેલા કુવાવાળા એ રાય હા તો લાવો કે મને કોઈ વધ્યા હતા કે બધા છોડાવી દીધા 1300 રૂપિયા મને અરે જીગા પૈસા તો હું આલ્યા છે અર્જનજી ને શત્રુજી બે પૈસા આલી દીધા છે પણ એને મને પાછા આલ્યા પણ મને થોડું જરા દેખાતું નતું તે એને કેટલા પૈસા પાછા આલ્યા છે એ મને ખબર નહીં બે નોટો આલી છે મને ગણતા આવડતું નહીં કર્યું તાણે કોક કર્યું લાગે છે લાવો કાઢો હડો કેટલા આલ્યા લાવો હડો આ પેલી લીલી નોટો નહીં આવતી એ બે આલી છે 1 2 50 50 હો કેવાય એમ હા હો તારું મન તો બસો કહેતા હતા અને પછી ઓ મને યાર 1200 રૂપિયા છો જા સમ 1200 રૂપિયા તારે પેલો ને કેટલા આલે હું તો 500 આલ્યા હતા 500 ઓવા 500 ને 500 1000 તમારા પાસે હતા 1300 ઓવા તો પાછા 100 રૂપિયા તમારા પાસે છે એટલે 1100 ને 1200 અને 1300 જ શું હોય પણ આ 1200 ને 1100 જો જ્યાં આ બે નોટો નહીં અરે બે 50 ની છે યાર શું હાલ દીધા પૈસા હું કે બે નોટો થઈ જતા આ પેલી લાયા છો એનું નહીં આપતો ભરવાનો એવું છે તો તાણે આ તો મને છેતરી નહીં મને લાગે છે લ્યો કર્યું કોક લોસો માર્યો ઓના હપ્તા ભરવાના છે ને મારા હું કેવું આમ અરે જીગા મને છેતરી ગયા જીગા મને હું ભાળતો નહીં ઓછું ભાળતો હશે મેં એવું કીધું હતું અર્જનજીને અને હું લેવા આલ્યા છે પૈસા અરે આપણે પેલા ઘઉં વાળવાનો બાકી તો મજૂર મળતો નહીં હું આખા ગામમાં ફરીને આવ્યો એટલે આ એક કોને કીધું એ ઘઉં વાઢે છે ની વાઢે ઘઉં એ માણસ રોલા ઉતારવા વાળા છે અરે અર્જનજી તો મને કેમ હતું કે હાલ કે ઘઉં વાઢ નાખો તો ઓમ કરતો તો હું વાત કરું માર્યો તારો બુસ માર્યો કાકા માર્યો શું જવું પડે હાલ જવું પડે હા તો હેડતા આ પેલી નો હપ્તો આવ્યો છે ભરવો પડે તું ગમે જ કઈ હેડો છેતરી ગયા છે આપણો તો ના ચાલે જવું પડે એટલે ભાઈબંધ બોલ ઓ મોઈકી ખરેખર હું કહેતો તો ખબર છે રસ્તો ઈ છે લે ઓ રસ્તો હોય છે પણ હું કહેતો તો અલ્યા આ પાવા વાળા ખરા ને દારૂ પાવા વાળા આ મૂર્ખા એરંડોમાં હું લેવા પડ્યા રહેતા રહ્યા અલ્યા ગોમમાં દુકાન કરીને ના પડ્યા રહી લ્યા તારી જો કોક બીજો બાફડો પીવા આવે છે એટલે મૂર્ખા ગામમાં તો ના વેસાય વેચાય લ્યા બધું વેચાય ચમક ઓછીઓ ભાવ લ્યા આ તો આપણને ખબર છે કે આપણે આવીએ છીએ પીવા ને કશીઓ પીવા આવલ્યા હોય કારણ એરંડોમાં પીવા વાળો છે ને મળી જ જાય એ વસ્તુ મળી જ જાય લ્યા મળી જાય લે હેડવાન કરજે મેક આવશે એવું હોય મેક આવે મળી જાય લ્યા ભાઈ એ પણ તોય મારી વાત સાચી જ સપાય હું કેવું ખબર છે પછી દુકાન કરી હોય ગમો બોર્ડ મારી હોય કે પીવા વાળાની દુકાન છે લ્યા એવું મોટું બોર્ડ મારી હોય તો મજા આવે એમ
લે હેડ હા? હેડજે હું તો ભાઈબંધ મારા જેવું તો તું ના હેડી એક લ્યા કેટલું વાંચ્યું છે બે બે હું પાવું બસ રાખજે મારા હાથ ખરેખર ભાઈબંધ હા આર્યું ના પીએ તો ખરેખર એનર્જી દોષી થઈ જાય છે લ્યા ઓછી નહીં જાય લે હેડજે બાર હેડ લે હેડ બાર હેડજે કેટલો બાય ઉપર બાર એટલે બહુ અમદાવાદ છે ઓહો અરજનજી જો ખોટી જઈ લે રે ખરેખર તમારે તો મગજ જ નહીં લે અરજનજી તમારે તો ખરેખર મગજ જ નહીં તાણી હું ઊભા થોડો ઊભા થો અલ્યા હાલો ભાઈ પણ જમી હલસ હું તારા અંગત ના ઓલ્યા હા તો ખરેખર તું ઘેર જ ના પોકે બોલ તાણી આ તો ચતુરીજી તારા હાચી છે ને એટલે છે ને તમે ઘેરે પોકો લ્યા નકર તમે હું ઘેર પોકો હાડો અને હું કે બધા થઈ ગયું છે આ પેલું ભૂંડ યાર ભૂંડ જોઈ તું તે પણ પડી ગયો તો પાછે પડી ગયો તો ખરેખર પડી ગયો તો તું એ પાછો આમ તો ખરેખર માથા પારી તો ખરો હેડજી હેડ ઓહો મારો મિત્ર લે કેર ઉભો થયો. અલ્યા પગ અલ્યા અલ્યા પણ મૂર્ખા હાથે જો બહુ બૂટ પહેરવાના આવું છે લ્યા પગે પહેર કે યાર અલ્યા પણ હાથ પકડ કે હાથ પકડ મૂર્ખા પગ પકડ્યો છે એવું છે હું તો કીધું બૂટ તાન તું આ છે પહેર્યા છે આ છીક નહીં એ પહેર્યો તાને મૂર્ખા એક બૂટ આ છે પહેર્યો છે ને બીજો પગે પહેર્યો છે લ્યા તાણી અલ્યા પહેરવો છે પણ પહેરાતો નહીં ભાઈ બન પકડજો હો પકડજે હું કહું છું પકડજે મને પેલો ખરો ને પેલો અડ્ડા વાળો લ્યા હા. બસ તું એક નંબર આલા છો પાછું ના કર ઓહો ખર આ બૂટમાં છું છે હું તો મોતી અર્જનજી હા. તો મને તો લવાઈ જ ના લ્યા કેમ કે તમારે તો પગજ ઠેકોણ નહીં રહેતો લ્યા ઓહો ખરેખર. અલ્યા કાકા જો હું કહેતો તો ને કરી બારે તારા મજૂરોને કર્યું આ તો પીન પડી જશે રે તું શું મજૂરી મોકલે છે કેટલા પૈસા આલ્યા તા શું ઘઉં વાઢેલા ઘઉં વઢાઈ છે તો કા ઘઉં વઢાઈ છે હા હું તો કીધું અડધી હેતર વાટી નાખ્યો હો અને તાણ અલ્યા અલ્યા અર્જનજી પોપટલાલ પોપટલાલ બોલો આપણી ખબર લેવા આયા લ્યા બૂટ પહેરાવાયા લાગે છે બૂટ પહેરાવાયા લાગે ઓ એવું લાગે જો ઘઉં વઢાઈ છે કા અરે અમે આ મૂર્ખો તો ઘઉં વાળા પૈસા આલ્યા હતા મી નતું નતા, કીધું 10 રૂપિયા પૈસા નતા આલ્યા કને પૈસા આલ્યા તા મેં પૈસા આલ્યા હતા શાના પૈસા આલ્યા આ જો આ ભૂલી જશે આ ભૂલી જશે પાછા ભૂલી જશે પૈસા પૈસા હાલ સાઈડમાં તો બધા ઓમ કરીને બૂટ પકડો હું અરે આ પહેરજે. બૂટ તું ભાઈ સાઈડમાં મેલ પેલા પૈસા ના ઘઉં સમ ના વાટાઈને કેજે પકડજો હું હો. કહેતો તો કરી બારે મારા પૈસા વાપરાઈ નાખ્યા રે ભાગે આ બૂટ નો હમણાં એ અર્જનજી પકડ તું હું કહું છું ફરકા કરા પણ થોડા પોપટલાલ પૈસા સમજી લીધા ઊભો કર ઊભો કરો ને ખબર પડે છે કે નહીં પડતી પૈસા લઈ ગયા થોડા હેતર રેડી હેડી પૈસા ભેગા કરું છું સંભળાય છે કોમ સંભળાય છે પૈસા ભેગા કર્યા પૈસા ભેગા પેલા કોણ આમ લાય આ સતુન લાય આ બાજુ ચંપુજી. આ બાજુ બેસજો કેટલા? 500 ચલા 150 રૂપિયા મારા કાકાની છેતરીને લઈ ગયા છે 200 રૂપિયા છેતરીને લઈ ગયા છે પૈસા લે હો પૈસા લે હો અમાય બોલશો ના આ બુતરી જો સવાલ હું કરવાનું ખબર પડે એટલી તમ આવ કરે છે યાર તું દોઈ કાઢ લે આ દોઈ કાઢ. એ અર્જનજી આ ડોહિયા જપતું નહીં ને હમણાં કહું છું ને તો આ ડોહાને તાવડો તેજી નાખી દે જણા
લાવજો. શું કરવાનું યાર પૈસા લઈને આ માણસો યાર લાય. આવું કામ ના ચાલે યાર હજી કહું છું આલી દો અમારે કોઈ પૈસા જિંદગીમાં પૈસા નહીં આલે યાર અજીન કે છે પૈસા આલી દો. નાટક કરો પૈસા લે તમે તમને પેલો અજીન કે છે હજી તો એ જીગલું જ્યું છે. એટલે હજી તો એ જીજવાની વાત કોને કરે છે લે કાકા એને કીધું જીગલાઈ ભાઈ પૈસા પાછા આલી દો અમારે મજૂરી નહીં જોઈ તો મજૂર કરવો હોય જોઈ જ રહો કેમ કરે મારા મજૂર નહીં કરવા લે પૈસા આલજો મારા પાછા હેતર હેળી હેળી પૈસા કમાણો છું હું પૈસા આલ્યા તો આલજે ખરા અલ્યા તું ભાઈ પૈસા આલ દે પાછા નોટ નકર આ આવી મજા નહીં આવે પાછી પૈસા નોટ આવી અને આ તો 100 રૂપિયા આલે ને મને તો 100 રૂપિયા શું કરવાના આમાં પૈસા શું છે લે તમારા વાડે તો પેલા ઘઉં કહી ગયા છે મારે પૈસા તો આલું છું તું બુટલા આલુ આલુ પેલા પૈસા લાવ અલે બુટલા કી અલે સત્તુરજી સમજાઈ દે કે પૈસા આલ દે તમે આલ દીધા કે આ મોન સમજાવવાળો આ દુનિયામાં કોઈ પેદા નહીં થયા કયો અંજનજી પૈસા આલો કેટલા છે આલ દેજો પાછા પૈસા એટલે પારા આવ મારા મજૂરી નહીં કરાવી ભાઈ લાવો તમે આવું કરો પૈસા લીધા યાર અર્જનજી આવું ના ચાલે યાર પૈસા આલ દે તમે હાલ ના હાલ પોપટ એટલે તારે હું વિચાર છે કે વાતો ભર માર ખાલી તારે સીધી તારે તો ભાઈ મારવાની જ વાત છે લે તું તારે ના કિરક પૈસા માર વાત કરી એક મારા કેથી તો વધારે કાકા એ ઉભા રહો. તું ભાઈ છેલ્લા પૈસા આલે તો પૈસા કેટલા આલ્યા છે? લેવડો અમે જીએ ના ઉભા રહો જવાની શું વાત કરો પૈસા વાપરી ખાઈએ છે ઉભા રહો જવાની વાત કરો ઉભા રહો તો એ બધા બંધ દીધો 1300 રૂપિયા પેલું શું કુલ ઘેર હતા મારા બરોબર શંભુજી તો એવો આવો હા 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 બોલો 1300 રૂપિયા કુલ ઘેર હતા હા. ઈમોની 500 હોય ના લે 500 બરાબર બરાબર ઈમોની 300 પાછા આલે ને 100 રૂપિયા મારા કાકા પાંજે 400 રૂપિયા રે પોપટલાલ કેટલા પૈસા આલ્યા ઈ ખબર ભાઈ હાલ મને તો પૈસા ગણતા નતા એ તો મહિનાને કોઈ ખબર નહીં એ હું નહીં પાડતું મારા કાકુ નહીં 500 પાડતું રૂપિયા લીધા છે એમ કીધું અને ખાવા યુવાનો બેહોનો ઠેકોણા છે પૈસા કેમ કઈ પણ એને પૈસા તો હમણાં હાલ હું લેવડાવું છું પણ તઈ ખાલી હું ગણતરી મરાવું એમ મરાવો જો. આ એક તો શોરૂમ માં લે લે 100 રૂપિયા મારા કાકા પાસે છે એટલે 200 300 ને 400 કુલ 1300 બસ કરી પકડજો. નાખ તું એમ ઉતરી ગયો હાલ હમણાં અને આ જીગાડી હોણે જેવું આપણા ના થવાય છે ધપ્પો કરીએ પોપટલાલ ધપ્પો કરો. ભાઈ ભાઈ બંધ 400 રૂપિયા નહીં ઓય, આલ્યા મને એવું રાવણ. લાગે છે. તમે આવું કરે હમ જિંદગીમાં કદી કોઈ આવશે તર હમ એમ કહેજો ખેતર લાય લે ફોટો પાડો લાય ફોટો અરે, પાડો. જીગા ફોટો પાડ. જીગા ફોટો પાડ પૈસા લઈ લીધા છે અલે આ જીગા લાવ લાવ તાન. મારા 400 રૂપિયા લાવ લાવ ગોમના સરપંચ આ મુખી છો કે હું છો પણ એક મને લાખ નહીં. માર્યો તો પડે તમે પૈસા લાવો શંભુજી મને કોઈ બોલવા દે અલ્યા, મને કોઈ બોલવા દે તમે બોલવા દે મને કોઈ બોલવા દે અલ્યા. સગતી બંધ છે તમે યાર મગજ ના ફાવ નહીં મગજ ગરમ થઈ ગયું મારો યાર એવું ના કહેવાય પોપટલાલ, એવું ના કહેવાય. તો વિડિયો શૂટિંગ ચાલુ છે લે. પીને આવી જશે પાછા મગજ મારી તમને કરી ખબર નથી કે આ 502 વાસી નથી ખબર મને નથી ખબર ભાઈ આ શામના પીવું છે તો મને ખબર જ તું નહીં 400 નો હિસાબ કરે છે તારી, તું રાઈટ હા તું આ તો રાઈટ તારા જો મજી પૈસા મને બેવાનો હું તારા બાએ પાયો લે દારૂ 400 રૂપિયા હિસાબ માંગે છે મૂર્ખા. અલ્યા, શંભુજી સમજાઈ ગયો મારું મગજ જાય સરળ આ જીગા એવું ના કરે એ તો ફી જેવું આપણા ના થવાય નાટક કરી એમ પૈસા લે હવે કોઈ ના પાન પૈસા પોપટલાલ જપ્પુ છે રજા આલી દેવું હો બે હો. અરે કોઈ કરી કેવા નહીં ત્યારે આપણે અમુક કોઈને પૈસા કોઈ મજૂર બજૂર બોલાવે છે તણ કરી ખબર છે. તકતો નહીં હોવાનું આ હું ઘઉં વાટવાના હતા તારા કેટલા જા 400? એ મૂર્ખા પાસેથી 400 રૂપિયા લઈ લે દારૂના. મૂર્ખો તમારે કોકના પૈસેથી કોઈ દારૂ પીવાય મજૂરી ના જવું પડે તમારે અમારી મજૂરીના પૈસા છે શંભુજી. તે મજૂરી કરવા જા છો હોકા પાડવા હેતરમાં જા જા હજી કોઈ દાડો જતો નહીં રહ્યો શંભુજી, જવાનું છે મારું યાર. આ તો કાલ વાઢ્યા જો ઘઉં વાળા કાલે ના જાય, અમારે આજનો વાયદો હતો. અમે કાલે થોડા જઈએ, કોઈ વાત કરો આ તો છો. પૈસા આલવા પડે કે પૈસા તો વાપરી નાખ્યા તારે 400 રૂપિયા પાછા આલ્યા છે એ તો વપરાય તાનું, કોઈ એના બાએ કોઈ અમને દારૂ નહીં પાયો. હવે પેલો માણસ છોડશે પૈસા તો આ છે બૂટ પહેન છે. કોઈ જીસીબી વાળાનો કોન્ટ્રાક્ટ છે આ જીસીબી આવીને બૂટ પહેરાવત જીસીબી થોડો ટેકો કરે કે હું ટેકો કરે આ હું 1 કલાકથી મથું છું આ બૂટ પગમાં નહીં આવતી એટલે આ શોખ જઈને મળજો આમ તો હું કંટાળ્યો તમારાથી તો આમ ખબર પડે છે કે નહીં પડતી એટલે બૂટ પહેરવામાં કોઈ મરવાનું ના આખા આવે ગામમાં બસ તમારી જ રાડ છે તમારી ને પોપટલાલ ને તમે ને પોપટલાલ બસ હું ધાર્યું છે તમે તમારે કને જીસીબી કોન્ટ્રાક્ટ નહીં કે
તમે બૂટ પહેરીને હેડતા તો હેડો એ તો અમે પેટ દેવું ના કે મારે બે આલવી પડે પછી એટલે મારા ભાઈ બનશે એને કેવું હું જીસીબી બોલાવે સમજો હાર જો હેડો આ મૂર્ખોને શું કરવું મને કંટાળો આવી ગયો છે બોલો આ ગોમની આબરૂ કાઢી ગયા છે ઓને આ પોપટલાલની મગજ નહીં પહેલાં મજૂર આવે ને પછી પૈસા આવવા પડે ઈવોને ખરું થાય છે હજી તો ઓન ખબર પડતી જ નહીં આટલી વાગસ્તાર અરે કૂટાયા જ હાલતા ના